એવો છે ખૂંખાર મેલડીમાં. આ કેવા મેલડીમાં હશે? કદાચ તમે પ્રવચન સાંભળ્યું હશે ધ્યાનથી, તો માતા શું કાર્ય કરી રહી છે એ પ્રવચનના શબ્દોથી તમે કૃષ્ણની ભક્તિ કરો છો તો એ અનુસાર તમને ખબર પડી ગઈ હશે કે મારી શું કાર્ય કરી રહ્યા છે. આવા હજારો લાખો ભક્તો જે દૂર દૂરથી ગામડાઓ વિસ્તારોમાંથી જે ગ્રામીણ પરંપરામાં હજુ જીવન જીવે છે, જે પરંપરા જૂની પકડી રાખી છે, જેમ કે માતાજી હોય તો માતાજીના બકરાની બલિ ચડાવો તો મેલડીમાં પ્રસન્ન થાય, જો માતાજીને બકરો ના આપો તો મેલડીમાં ક્રોધિત થાય. કોઈએ કરી નાખ્યું છે, આ માતાજી નડ્યા, આ નડ્યું, પેલું નડ્યું, આ બધી વસ્તુથી ભ્રમિત થઈ લોકો દર ભટકે છે. એ ભટકેલા માણસોને સાચા રસ્તે લાવીને ભગવાનની ભક્તિ, ભગવાનનું નામ પ્રદાન કરી અને સેવાનો ઉપદેશ આપી અને એમનું જીવન આનંદમય થાય, એમના જીવનનું કલ્યાણ થાય, એ હેતુથી હું આ ચૂંદડી ઓઢીને બેહું છું. નહીં તો ખુલ્લા મોઢે પ્રવચન થાય ના થાય એમ નથી, પણ આ લોકોને વિશ્વાસ આ ધૂળમાં જ છે એટલે ધૂણીને કહેવું પડે. સાચી વાત છે, સમજ્યા? આ લોકો આ જે ગ્રામીણ વિસ્તારોમાંથી આવે છે, જે બાપ દાદાઓની જૂની પરંપરાઓ પકડી રાખી છે, દારૂ ચડાવો, બકરો હાલો, વારણ કારણ, કોકે કરી નાખ્યું, કોકે મૂઠ મારી, કોઈ કર્મોની પીડા છે એ કોઈ સ્વીકારવા તૈયાર નથી. અને સાચા સાધુ સંતો મહાપુરુષો ની વાણી આમના સુધી નથી પહોંચે છે, પણ છતાંય એક સમાજમાં એક ગેર સમજ એવી માન્યતાઓ આપી દીધી છે સ્વીકારવા તૈયાર નથી ગામડાઓમાં કે ભગવદ ગીતા ઘેર રાખવાથી આપણા ઘેર મહાભારત થાય. આ લોકોની માન્યતા આવી છે કે ભગવદ ગીતા ઘરે રખાય નહીં તો આપણા ઘેર મહાભારત થાય. કૃષ્ણ ભગવાનનો અર્જુનજીનો ફોટો ના રખાય નહીં તો આપણા ઘેર યુદ્ધો થાય. પણ ખરેખરમાં એ ભગવદ ગીતા જે કૃષ્ણ ભગવાને અર્જુનજીનો સંવાદ થયો હતો એ લોકો આ યુદ્ધ રૂપી જોવે છે કે ભગવાન યુદ્ધ કરવાનું શીખવાડે છે, પણ ભગવાને યુદ્ધ કરવાનું શીખવાડ્યું નહીં, એ યુદ્ધ તમારી અંદર રહેલા અવગુણો સાથે કરવાનું શીખવાડ્યું.